અને સમાચાર પર નજર કરીએ તો આઈએએસ બાદ હવે નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની પણ બદલી કરવામાં આવી હોય તે પ્રકારની જાણકારી હાલ સામે આવી રહી છે। 18 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે। સચિવાલય સેવા સંવર્ગના 18 અધિકારીઓની આ બદલી કરવામાં આવી છે। નાયબ સચિવ કક્ષાના 18 અધિકારીઓ છે કે જેમની પણ બદલી કરવામાં આવી હોવાની માહિતી હાલ સામે આવી રહી છે। સચિવાલયના વિવિધ વિભાગોમાં આ બદલી કરવામાં આવી છે। નિકુંજ જોડાયેલા છે વધુ જાણકારી સાથે। જી નિકુંજ। સચિવાલય કેડરની અંદર પણ આ બદલીઓનો દોર જે છે તે આજે જોવા મળ્યો છે। નાયબ સચિવ કક્ષાના જે અધિકારીઓ છે તેની બદલી કરવામાં આવી છે। 18 જેટલા આ નાયબ સચિવો છે જેની બદલી કરાઈ છે। ગઈકાલે 50 કરતા વધુ આઈએએસ અધિકારીઓ જે છે જેની બદલી કરવામાં આવી હતી। આ ઉપરાંત અન્ય જે ટ્રાન્સફર થયા છે તેમાં 25 જેટલા તાલુકા વિકાસ અધિકારીઓ જે છે જેની પણ હમણાં થોડા સમય પહેલા જ સામાન્ય વહીવટ વિભાગ અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ તરફથી બદલીના ઓર્ડર આવ્યા છે। જેમાં 25 જેટલા તાલુકા વિકાસ અધિકારીઓ જે છે તેની પણ બદલીના આદેશ આપવામાં આવ્યા છે। લોકસભા ઇલેક્શન પહેલા રાજ્યના વહીવટી માળખાની અંદર ધર્મપૂર્વકથી ફેરફાર થઈ રહ્યા છે। ખાસ કરી 3 વર્ષ કરતા વધુ સમયથી જે તે જગ્યા પર જે અધિકારીની નિયુક્તિ હશે તેમની બદલી થશે। ઇલેક્શનના બાબતોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચનો જે આદેશ હતો તેને ધ્યાનમાં રાખીને અને તે જ મુદ્દાને લઈને તે જ પ્રક્રિયાને અનુસરવા માટે રાજ્યના વહીવટી માળખાની અંદર ધરમૂળથી ફેરફાર હાલ બદલીના સ્વરૂપમાં થઈ રહ્યા છે। જી નિકુંજ, આપનો આભાર જાણકારી બદલ।